પ્રસાદ લેવામાં તમે જો જગ્યાય નથી. અત્યારે ન હોય તો સારું છે કે નહીં? ચમકા દબાઈને ખાવાનું એક જ કારણ ઊંઘ આવે એના માટે, અને ભૂખ્યું રહેવાનું એક જ કારણ કે ટકીને બેહાય. અમારા સુનીભાઈએ હવારોથી મને કાલે કહી દીધું કે બાપુ જો સુધી સંતો પ્રસાદ નહીં લી તો સુધી હું પણ પ્રસાદ હજુ સુધી પ્રસાદ નહીં લીધો. એમને જોરદાર તારીઓના ગરગડાટથી સાહેબ એટલી ગુરુ નિષ્ઠાનો બધાઈ લો સાહેબ. વિચાર કરો સાહેબ, જીવનની અંદર ગોમમાં મહાત્મા આવ્યા અને મહાત્માએ સત્સંગમાં કહ્યું કે સંતોના પાછળ વાપરેલું ધન એ 100% વધે સાહેબ. સંતોના પાછળ વાપરેલું ધન 100%. એક બા કોઈ દારૂ ભજન સત્સંગમાં ના જેલો ને હોય આઈને બેઠેલો વારે હોભરી જો કે મારું બેટું સંતોના પાછળ વાપરેલું ધન જો વધતું હોય તો મેં તો કોઈ દારો કોણીઓ પૈસો વાપર્યો નહીં, કોઈ દાર સંતોન મારા ઘેર તેડા નહીં, કોઈ સંત સાધુ ફકીરની સેવા કરી નથી, કોઈ બેન દીકરીને મેં કોઈ દારો સાહેબ કોઈ દાડો મેં એમની સેવા કરી નહીં. માને ચટ વાગી સાહેબ હો. જો શબ્દ તમારા ભીતરમાં વાગે તો જ બરાબર છે, નકર સાહેબ ચો જ્યાં તો ચોય નહીં હું લાયા આયા તા વિવાનું વરવાનું વર્ષીનું વરી ના જઈએ ને એની ખાતરી રાખજો. બાને ચટ લાગે ને તમે જો તો અખમાંથી ઓછું આવી ગયો. સંતો બેઠેલા હતા ને કહી દીધું કાલે આપણા ઘેર ભજન લાડવા હાથે. ગોમનો એક ભાઈ બેઠેલો હતો તે કે આ ડોશી કોઈ દારૂ રૂપિયો વાપરે નહીં અને આખું આ લાડવા સુધીનું ભજન ગોઠવ્યું છે તે મનોક ના મને ડોશીનું કોક લાલચ. સંતોય વિચારમાં પડી ગયા કે બાને આવો હું ઉમરખો જાગ્યો, આવો મંડપ બાઈ તો તમે જો તો રાતો રાત બંધાઈ દીધો ને સંતોના માટે બેહવાની સગવડ કરી દીધી. લાડવા ને ડહાર ભાત ને તમે જુઓ તો યાદ સમાર્યા. માજીએ એક દારો નહીં હળંગ 15 દારા આવું રાખ્યું. એક દારો નહીં પણ હળંગ 15 દારા રાખ્યું ને એક ઠઠ્ઠા વાળો બાજુ મરે. આપણને ભક્તિ કુણ ના કરવા દે આ બાજુ વાળા. આપણી બહુ ધ્યાન રાખે એટલે આ ઠઠ્ઠા વાળો બરોબર ને તમે જુઓ તો ધ્યાન રાખી રહેલો કે 15 દારા હળંગ વાપર્યું છે. લાવ પૂછું તો ખરી જેટલું વધ્યું. રાગરેન કોનમાં જઈને વાત કરી કે હે બા આટલું બધું વાપર્યું કોઈ વધ્યું? અને બાજુ એ બા તો તમે જો તિજોરી જોયું તો નેચા આવેલું અરવિંદરો આ ધન નેચા આવેલું. એટલે પેલો ને મય ફફડાટ ચાલુ થયો કે વપરોની નો વધો નહીં પણ આ ઠઠ્ઠા વાળું મારું લોહી પીધા. માને તો જીરણ તાવ ચાલુ થયો ભાઈ. પેલો જેટલી વખત આવે એટલી વખત પૂછે એમાં કોઈ વધ્યું? અને માનો ફફડાટ ચાલુ થાય. માનો ઓમ કરતા કરતા ઝાડા થઈ ગયા. પેલો આવીને પૂછે કે એમાં કોઈ વધ્યું? માનો ફફડાટ ચાલુ થયો ને માનો તો તમે જો તેમ કરતા કરતા ઝાડા થઈ ગયા ને મૈરીઓ થઈ ગયો. બાને બહુ લોબેન જવાય એવી સ્થિતિ રહી નહીં. ઘરની પસીતના પાછળ ખાટલો આડો કરીને બા બેહ અને બા ચિંતા કરવા માંડ્યા કે સંતોના કહેવા પ્રમાણે મેં વાપર્યું પણ વધ્યું વધે નહીં નો વધો નહીં પણ આ ઠઠ્ઠાવાળો મારું લોહી પી જાય છે એની દક્ષ છે. અને ગુરુ મહારાજ ભગવાનને ચિંતા થઈ ભાઈ. ભગવાન કહેતો નહીં ના ડોહી મરી જા તો નિમિત્ત મારા સંતોનો જ છે. ભગવાનની કૃપા છે બાપ. જેનો ભાર ના રાખે મોરારી જેને વેદ સહિત આપે ગિરધારી. पंछी पानी पीने से घटे ना सरिता नीर. धर्म करे धन ना घटे सहाय करे रघो. માનો અખે અંધારો આપવા માંડ્યો તમે જુઓ તો બાપ. અને બા ઉભો થવા જો ઊભું ના થવાનું પણ હોમો બાવચીનું બોટું હતું. બાવ આમ બાવચીનું બોટું પકડ્યું અને ઉભો થવા જો ને બાવચીનું બોટું ચૂંટાઈ ગયું. જેવું બાવચીનું બોટું ચૂંટોનું એના નેચર 2 ચરું ને કર્યા. માનો તરત મૈર્યો મટી ગયો. ચરું ફાડીને દરેકનો મૈર્યો મટો ભયો.
માઈ રાગરીન ખોતરીન બે ચરું તમે જુઓ તો લઈ અને હાલ્લાના ઓઠા લઈને ઘરમાં લાઈન મિલ્યા પેલો ઠઠ્ઠા વાળો આવ્યો કહેવા માંડ્યું એમ કોઈ વધ્યું કે ભાઈ વધા તો છે પણ મૈલ્યો સહન કરવો પડે આ તો સહન કરો તો 100% વધાને એ સહન કરે એને સંત જાણીએ રે સહન કરે એને સંત જાણીએ રે અરે એને વાર્તા મંડાય જગ હોય રે સહન કરે અને સંત જાણીએ રે પારો તારી પારો જે તારી ના પડે હાહુ ના હમ સહન કર્યું મેરા બેનારીએ રે નજર નાય અમૃત થાય છે સહન કરે અને સંત જાણીએ જાણીએ રે સહન કરે અને સંત
ખૂબ ખૂબ ધન્યવાદ. સહન કરે ને સંત કહીએ એની વાર્તા જગમાં મંડાય બાપ. જેઠો કે મન જોર ના આવર પર ભારું પટે, આલવું મેલવું કોઈ નહીં નાવા ઘમંડ મટે. કોઈ તારો કલ્યાણ થાય એ તો એના માટે વટાઈ જવું પડે થાય. અને જે વટાયણા છે ને એઓના નામ તમે જુઓ. સંતના સંતપણા મનવા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવવા પડતા. સંતના સંતપણા મનવા નથી મફતમાં મળતા. સાહેબ, સત્સંગના દોરને આપણે આગળ વધારીએ. પરમ પૂજ્ય પરમ વંદનીય મહેન્દ્રભાઈ મહારાજને એ સાહેબ તમારા બાળકોને ભણાઈ અને ઉચ્ચ કક્ષાની એ ટોચ ઉપર પહોંચાડવાનું કામ કરે છે. અને આ દેશનો સૈનિક સરહદ ઉપર પોતે કયા ટાઈમ સાહેબ કઈ દિશાથી કઈ ક્ષણે પોતાનું મોત આવશે એને પણ પરવા કર્યા સિવાય સાહેબ બંદૂક ખભે ભણાઈ અને સાહેબ રાત ને દિવસ આપણા માટે જાગતો હોય. અને એવી ગોઝારી આ રાત છે સાહેબ. 14 ફેબ્રુઆરી એટલે આ દેશને 40 યુવાનો સૈનિકોને સાહેબ કુરબાન કરી દીધા છે સાહેબ. એટલે સંત મહાપુરુષોએ પણ બહુ સુંદર ઈશારો કર્યો છે સાહેબ. આ જગતમાં યાદ રાખજો સાહેબ, એ સંતોને લાખ લાખ વંદન છે અને એ સૈનિકોને પણ લાખ લાખ સેલ્યુટ છે સાહેબ કે પોતાનું જીવન કુરબાન કરી દીધું છે આ દેશને ખાલી એક ઓંચ ના આવે. કદાચ જો સરહદ ઉપર એ ઊભા ના હોય ને તો કેટલી ઘૂસણખારી અંદર સાહેબ ઘૂસી જાય અને આપણું જીવવાનું હરામ કરી નાખે. આટલું શાંતિથી બેઠા છે એ પણ બેસી ન શકાય એવી સ્થિતિમાં આપણા યુવાનો સાહેબ 40 યુવાનો આ દેશના માટે સાહેબ શહીદ થઈ ગયા હોય. જોરદાર એમના માટે આપણે જયકારો કરીશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. દૂરને આગળ વધારીએ. અંબાવાડાથી પધારેલ રામદાસ મહારાજને